જૂનાગઢ રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલી અંતર્ગત વિસરાતી જતી પરંપરાગત રમતોનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોથળા દોડ, લખોટી, ભમરડા અને ટાયર રેસ જેવી રમતો દ્વારા નવી પેઢીને મોબાઈલથી દૂર કરી તંદુરસ્ત જીવનશૈલી તરફ વાળવાનો પ્રયાસ કરાયો. પ્રમુખ હિતેશભાઈ ગજ્જર અને નંદિનીબેન ભાટિયાના મતે રજાના દિવસે પરિવાર સાથે આવી આઉટડોર રમતો રમી મોબાઈલ મુક્ત પરિવાર બનાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર લઈ આવવા માટે અને શારીરિક એક્ટિવિટી પોતાની થાય એ માટે આપણી પ્રાચીન જે રમતો છે એ રમતોમાં પાછા આવે અને શારીરિક એક્સરસાઇઝ અને એક્ટિવિટી તરફ વળે એ ખાસ અમારો ઉદ્દેશ માટે અમે આ ધમાલ ગલીનું દર વર્ષે ફેબ્રુઆરીથી માર્ચના વચ્ચેના ગાળામાં અમે આયોજન કરી રહ્યા છીએ અને લોકો ખૂબ આનંદ કરે છે, બાળકો ખૂબ મોજ કરે છે. એની સાથે સાથે એમના માતા પિતા પેરેન્ટ્સ પણ અહીંયા આવી અને બધી રમતો રમે છે. એમાં આજના યુગમાં બાળકોને મોબાઈલનું ખૂબ જ વળગણ છે અને વિસરતી ઘણી બધી એવી રમતો છે કે જે બાળકોને રમાડતા નથી વાલીઓ. એટલે આ રોટરી ક્લબનું આયોજન છે ખૂબ સરસ છે. એટલે કે પ્રાચીન જે રમતો છે અહીંયા રમાડવામાં આવે છે અને બાળકોને પણ ખ્યાલ આવે છે કે આવી પ્રકારની આપણે ભૂતકાળમાં રમતો હતી. એટલે આ ખૂબ સરસ મજાનું આયોજન છે. બાળકોને તો રમાડે છે, સાથે સાથે મમ્મી પપ્પાને પણ અનેક ગેમ છે. આમાં લીંબુ ચમચી છે, ભમેડો છે, જે અમુક બાળકોને તો ખબર પણ નહીં ભમેડો શું કહેવાનું છે. પછી રસાકેસી છે, દોડાકૂદ છે,